નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડાંગથી ભારત સરકારના ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ડાંગના આહવા ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત ડ્રોન હુમલાની કાલ્પનિક પરિસ્થિતિ હેઠળ મોક ડ્રીલ યોજાઈ આહવા આકાશવાણી કેન્દ્ર પર ડ્રોન હુમલાની જાણ પોલીસ અને કંટ્રોલ રૂમને થતાં સાયરન વાગ્યા અને તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવ્યું। જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા, ડિઝાસ્ટર મામલતદાર RM મકવાણા સહિતની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ફાયર ફાઇટરો, સિવિલ ડિફેન્સ, એમ્બ્યુલન્સ અને આપદા મિત્રો દ્વારા 40 કર્મચારીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા અને 7 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સાંજે 8 વાગ્યે બ્લેકઆઉટ દ્વારા હવાઈ હુમલાની તીવ્રતાને અનુરૂપ અંતિમ તબક્કાની ડ્રીલ પણ યોજાઈ। નાગરિકોનો સહકાર પ્રશંસનીય રહ્યો। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। રોજ સાંજે 17:00 વાગે એટલે કે 5:00 વાગે સાંજના ટાઈમે આકાશવાણી જે આહવા ખાતેનું જે આકાશવાણી છે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાછળ આવેલું છે એ આકાશવાણી ખાતે એક ડ્રોન એટેક થયો છે, એનાથી બ્લાસ્ટ થયો છે અને દક્ષિણ દિશામાં જે આકાશવાણીના દક્ષિણ દિશાના જે મકાન છે, જે 4 રૂમ જે છે એ દિશામાં એટેક થયો છે। હજુ બી થોડું આગ અને ધુમાડા નીકળી રહ્યા છે અને ફાયર બ્રિગેડની કામગીરી હજુ પણ ચાલુ છે। આ આકાશવાણી કેન્દ્રની અંદર થી લગભગ 17:00 બ્લાસ્ટ થતાં આકાશવાણીના કેન્દ્રના સંચાલકે તાત્કાલિક ડિઝાસ્ટરમાં ફોન કરતાં એ ફોન પછી પોલીસ કંટ્રોલમાં આવતા એ પોલીસ કંટ્રોલે પોલીસને જાણ કરતાં તમામ અધિકારીઓ તેમજ અલગ અલગ બોમ્બ સ્ક્વોડ છે, સાયબર ક્રાઇમના છે, ત્યાર પછી RSI હેડક્વાર્ટરના જે બધા જવાનો છે ત્યાં તાત્કાલિક એલર્ટ થઈને ડોગ સ્ક્વોડથી લઈને તમામને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલ ખાતે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણ કરવામાં આવી અને તેમજ એ સિવાયના બીજા કેટલાક જે સિવિલિયન કર્મચારીઓ પણ અહીંયા આવી ગયા હતા। તમામ એરિયા પહેલાં કોર્ડન કરી લેવામાં આવ્યો હતો। બંને સર્કલ બનાવીને, બે ઇનર અને આઉટર સર્કલ બનાવીને એરિયા કોર્ડન કરવામાં આવ્યો હતો। પબ્લિકના લોકોને ટોળાને થોડા દૂર ખસેડવામાં આવે લોકો પ્રયત્નશીલ છીએ અત્યારે બી। અને અત્યારે આ આકાશવાણી કેન્દ્રની અંદર કુલ 40 જેટલા કર્મચારીઓ કામ કરે છે। એ કર્મચારીઓ પૈકી લગભગ 7 જણાને ઈજાઓ થઈ છે, જેમાં 3 જણા વધારે સિરિયસલી ઇન્જર્ડ છે। ત્યાર પછી એક જણનું અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે, જે પુરુષ છે। જે ઇન્જર્ડ પર્સન છે એને આહવા હોસ્પિટલ ખાતે, સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। એમની સારવાર ત્યાં અત્યારે ચાલુ છે અને ત્યાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત હાલમાં રાખવામાં આવ્યો છે। બાકીના જે 7 જણા જે ઇન્જર્ડ પર્સન છે એ લોકોને હોસ્પિટલમાં મોકલે છે। એના એ સિવાયના જે બીજા લગભગ 32 જણા જે છે, 33 જણા છે, એ લોકોને બી થોડાક એ લોકો શોખ છે એ લોકો મનથી અને સંવેદનશીલતાને ઘટનાની સંવેદનશીલતા સમજીને એમને પણ એક શેલ્ટર હોમ જે આહવાના હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે, એ હાઈસ્કૂલ ખાતે એમને શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યો છે। ત્યાં પણ પોલીસ બંદોબસ્ત પૂરતો ગોઠવી દેવામાં આવ્યો છે। આ તમામને જાણ કરવામાં આવી છે। પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા સાહેબને પણ જાણ કરવામાં આવી છે ઘટનાની, તેઓ પણ આ સ્થળે હાજર છે અત્યારે। આ ઉપરાંત કલેક્ટર સાહેબને પણ જાણ કરવામાં આવી છે, તેઓ પણ અત્યારે એ બાબતની લઈ રહ્યા છે, એનું કોગ્નિઝન્સ લઈ રહ્યા છે। હવે પછીની જે કાર્યવાહી છે, ખાસ કરીને જે છે પોલીસ ટાઉનના PI જે છે જોડિયા સાહેબ છે, એ આગળની કાર્યવાહી કરશે, ગુનો નોંધીને દાખલ કરીને કે જે પણ પેપર્સ અને લીગલ કાર્યવાહી કરવાની થશે તે કરશે। આ ઉપરાંત પોલીસની તકેદારી રૂપે આખા ગામની અંદર બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો છે। આખા ડાંગ જિલ્લાની અંદર તમામ પોલીસ સ્ટેશનો જે છે, સાપુતારા, વઘઈ, સુબીર અને આહવા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને પણ વિનંતી છે કે એ લોકો પોતાના ઘરની બહાર નહીં નીકળે અને કોઈ બી પ્રસંગ ઉપસ્થિત થાય તો અમારા SP સાહેબે જાણ કરી છે કે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક જાણ કરીને તરત જ તકેદારીના પગલાં રૂપે પોલીસ કાર્યવાહી કરશે એવું જણાવ્યું છે। થેન્ક યુ।